ઘણા બધા એવા નવા વાંચનારાઓ અને લખનારાઓ છે કે જે સમયાંતરે મેસેજથી પૂછતા હોય છે. કેટલાક તો સીધું એમ જ પૂછે કે આ દિલ્હીનો પુરસ્કાર મેળવવા માટે શું કરવું જોઈએ. હવે એમને એવું હોય કે કદાચ કોઈ આ રીતે મળી જતો હશે, પણ આવો સવાલ પૂછે ને ત્યારે મને પહેલો પ્રશ્ન એ થાય કે આમના ચિત્તમાં પુરસ્કાર પહેલો છે કે એમનું લખાણ પહેલું છે. હવે પહેલું પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે તો આમ ક્યાંય દૂર સુધી કંઈ દેખાતું નહોતું કે આવો હવે દિલ્હીનો પુરસ્કાર, એ તો કોઈ મનમાં જ વાત ન હતી કે આ પુરસ્કાર આપણને મળી શકે. એટલે ગોલ પુરસ્કારોના નહીં, પણ સારા સામયિકમાં વાર્તા છપાય અથવા તો કોઈ એના સાચા ભાવકો સુધી પહોંચે, આવા ગોલ હોવા જોઈએ. એટલે નવી પેઢીને તો ખાસ એ જ કહેવાનું કે પહેલું તો વાંચન જ નથી ને, એ સ્પષ્ટ કહેવું પડે કે વાંચે છે તો શું વાંચે છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જે કાંઈ કન્ટેન્ટ આવે છે આ વાંચે છે. રિયલ સાહિત્યની કેટલાકને તો ખબર જ નથી હોતી કે આવા કોઈ લેખકો છે. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમકાલીન સર્જકો સાથે સંવાદ આ શ્રેણી અંતર્ગત ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં કયા સાહિત્યકારો લખી રહ્યા છે, સક્રિય છે, એમના પુસ્તકો, એમનું સર્જન, એમને મળેલા સન્માનો અને હવે પછીના આવનારા પુસ્તકો, એના વિશે આપણે વિગતે વાત કરીએ છીએ. આ સંવાદ શ્રેણીમાં આપણી સાથે કચ્છ અંજારથી અજય સોની જોડાયા છે. અજય, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ નવજીવન ડાયલોગ્સના ભાગ બન્યા. અજય સોની મોટાભાગે નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને હું તો હવે કહીશ કે સંશોધક તરીકે સક્રિય છે. અને છેલ્લા દોઢેક દાયકાથી એમની કલમ ગુજરાતી ભાષા પ્રેમીઓ, વિવેચકો અને ભાવકોનું ધ્યાન ખેંચી રહી છે. અજય, મારે પહેલો સવાલ એ પૂછવો છે, કારણ કે 2012માં ફેસબુકના માધ્યમથી આપણે બેઉ એકબીજાને ઓળખતા થયા. ત્યારે એ વર્ષોમાં વાર્તાને સંશોધતો, વાર્તાને ખોળતો અજય મૂળે તો નિબંધનો પાલો પકડીને બેઠો હતો. એ જે ખાસ્સો ભાવકોથી અજાણ છે, કારણ કે એવા જે સર્જકો છે, વિવેચકો છે, એના સુધી તારા નિબંધો સાહિત્યિક સામયિકો થકી પહોંચ્યા છે, પણ તારા પુસ્તકોને વાંચનારા લોકો હજુ તારા નિબંધો સુધી નથી પહોંચ્યા. તો એક તો આ નિબંધ સાથેનો સંબંધ કેવી રીતે જોડાયો અને નિબંધ સંગ્રહનો શું પ્લાન છે? તે ખૂબ સારી વાત કરી, કેમ કે વાર્તા લખતો એ પહેલાંથી જ હું નિબંધો લખતો. બિલકુલ. વાર્તા તો પછી વાર્તાનું આકર્ષણ થયું ને વાર્તાની પાછળ એવો મચી પડ્યો કે નિબંધો રહી ગયા. પણ આમ વાર્તાને હું સામે ચાલીને મળ્યો છું, જ્યારે નિબંધો એ મારી અંદર પાછલે બારણેથી જાણે આવ્યા હોય અને ઓચિંતો ખટખટાવી. અને ઘણા બધા નિબંધો એવા છે કે જે હઠપૂર્વક એ નિબંધોએ જાણે કહ્યું હોય કે તું મને લખ. સ્વાભાવિક છે કે આ વાર્તા અને નવલકથા અને આખા એક દાયકામાં નિબંધો આમ રહી ગયા છે લિટરલી. પણ નિબંધો એક જુદા પ્રકારની નિરાંત માંગી લે છે. એટલા માટે મને એવી કોઈ ઉતાવળ નથી નિબંધોની. એ જ્યારે આવ્યા ત્યારે મેં લખ્યા છે અને એકાદ સંગ્રહ થઈ જાય એટલા નિબંધો તો અત્યારે છે જ. પણ સમયાંતરે હું એ સામયિકોમાં પ્રગટ કરતો રહું છું. આવનારા 1-2 વર્ષમાં કદાચ નિબંધ સંગ્રહ થાય તો પણ 1-2 વર્ષ? હા, 1-2 વર્ષ. કેમ કે અત્યારે હું એક બીજો પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, એટલે અત્યારે કોઈ બીજા નવા પુસ્તકને હાથમાં લેવા નથી માંગતો. પણ નિબંધો મને અંગત રીતે વાર્તા કરતાં પણ વધુ પ્રિય છે. આકર્ષણ ક્યાંથી જન્મ્યું નિબંધ માટેનું? હું લગભગ ડાયરી કે એવું નાનું મોટું જ્યારે લખતો ને ત્યારે શબ્દ ચિત્રો, એટલે કાંઈ બી જોયેલું હોય તો એક નાનો પેરેગ્રાફ લખવાનો. અને આ કયા વર્ષોમાં, કઈ ઉંમરમાં? લગભગ 10મું ધોરણ ભણતો હોઈશ કે 8મું ધોરણ ભણતો હોઈશ, મે બી. એટલે 12-15 વર્ષની ઉંમર હશે કદાચ, કે 16 વર્ષની. જે જોયું છે એને લખવાનું. અને આમાં પણ પાછું હું એ ટાઈમે વાંચતો કચ્છના સર્જકોની. સ્વાભાવિક છે કે પહેલાં શરૂઆત ત્યાંથી જ થાય. ખત્રીને વાંચ્યા, વિનેશભાઈને વાંચ્યા. એટલે આમની શૈલી જ ચિત્રાત્મક હતી કે એમની કથાઓ વાંચો તમે તો પણ તમને જાણે નિબંધ વાંચી રહ્યો એવું લાગે. ખત્રીને વાંચો તો વચ્ચેથી કોઈ એક પોર્શન વાર્તાનો વાંચો તો જાણે નિબંધનો અંશ છે એમ જ લાગે. અને કચ્છના લેખકોમાં સ્વાભાવિક છે કે આ એક બાયબોન્ડ પણ કહી શકાય કે એક એમની શૈલી જ ચિત્રાત્મક છે કે નિબંધો આપણે દ્રશ્ય ખડું થઈ જાય. વાર્તામાં પણ એવું જ લાગે.
તો આ એક આકર્ષણ. અને મૂળે નિબંધમાં તમારે તમારી જાત સાથે બહુ ક્લોઝલી રહેવું પડે, અને મારા સ્વભાવને એ બહુ વધુ અનુકૂળ આવ્યું. એટલે મારે જે પણ લખવાનું આવ્યું એ નિબંધોના માધ્યમથી, કે સ્વરૂપની કાંઈ પહેલાં એવી કોઈ સભાનતા ન હતી, પણ લખતો ગયો, શબ્દ ચિત્રો ને એવું બધું બનતું ગયું. પણ પછી ધીમે ધીમે વાંચનના કારણે એ સ્વરૂપની થોડી સમજ પણ કેળવાઈ. પણ એના નિબંધના પ્રકાશન અંગે ને હું હજી સુધી પણ એ પ્રકારે ઉદાસીન જ રહ્યો છું. કેટલાક નિબંધો તો 8-10 વર્ષથી લખાયેલા પડ્યા છે, પણ મને હજી એમ લાગે છે કે આમાં કંઈક ઓછું છે. કેમ કે નિબંધ એવી વસ્તુ છે કે એ આવી ગયા, લખાઈ ગયા, સારો બન્યો તો સારો બન્યો. વાર્તાની જેમ એમાં એડિટિંગ કે એને વધુ સારો કે શાર્પ કે એવું કાંઈ કરી શકાતું નથી. કેમ કે એક ચોક્કસ મોમેન્ટ તમારી અંદર જે તે વખતે ક્રિએટ થઈ હોય, અને બહારનું વાતાવરણ તમને જે રીતે એપ્રોચ કરતું હોય, એ આખા સંયોજનથી એક ક્ષણને તમે શણગારો છો, તો એ નિબંધ કાં બને છે ને કાં નથી બનતો. બસ આટલું જ છે. હું નિબંધ વિશે આટલું જ સમજું છું. અને નિબંધમાં તમારે તમારી જાતને 100% એમાં ઇન્વોલ્વ કરવી પડે. જ્યારે વાર્તા છે એમાં એક પ્રકારનો પ્રપંચ છે, એ તમે ઊભો કરો છો. જ્યારે નિબંધમાં તમે તમારી જાતને કોઈ રીતે બાદ ન કરી શકો. જો જાતને બાદ કરો તો એ નિબંધ બની જ ન શકે, વાંચન લાયક તો બિલકુલ ન બને. પણ રતિલાલ, અનિલ, એમનું કેવું હતું કે નિબંધ એક એવો ઉઘાડો પ્રકાર છે કે નિબંધકારને ખુલ્લો કરી મૂકે ભાવકો સામે. એટલે વાર્તા, નવલકથા, નાટક, કવિતા એના મોહરામાં સર્જક સંતાઈ શકે, પણ નિબંધમાં એ ઉઘાડો પડી જાય. અને નિબંધમાં બે મોટા ભાગે ગમતા પ્રકારો છે સર્જકોને. ઘણા પ્રકારો છે, પણ એક તો પ્રાકૃતિક, જે પ્રકૃતિ સાથે જોડાયેલા છે, લલિત નિબંધો, અને બીજા આ જે તમે કીધા ચરિત્ર નિબંધો. તમને અંગત રીતે કારણ કે તમે પ્રાકૃતિક નિબંધો પણ એટલા સુંદર લખો છો લલિત, અને તમારા શબ્દચિત્રો પણ એટલા સરસ છે. તમને કયો પ્રકાર વધારે પસંદ છે? ઓબ્વિયસલી લલિત નિબંધો. શરૂઆત નિબંધ લખવાની કરી એમાં ત્યારે લલિત નિબંધોનું અને એ પ્રકારનું એક આકર્ષણ હતું. હવે નિબંધો લખું છું એને પણ 1 દાયકા જેવું થઈ ગયું છે. ત્યાંથી કરી અને એક પ્રકારની વૈચારિક પ્રૌઢતા પણ તમારી અંદર ઘડાતી જાય. એટલે હવે છેલ્લા વર્ષો દરમિયાન જે નિબંધો લખાણા, એમાં એક વિચારોનું બળ પણ પડ્યું છે કે તમારા મૌલિક વિચારો, અથવા તમે આ જગતને કઈ રીતે જુઓ છો, એક જુદા પ્રકારની અભિવ્યક્તિ, આ પણ મારા નિબંધોની અંદર પાછલા વર્ષો દરમિયાન આવ્યું છે. એમાં ખોવાઈ ગયેલો હું નામનો નિબંધ જે એતદમાં પ્રગટ થયેલો, એમાં તમે, અને હમણાં સ્મૃતિ મંજુષા નિબંધ બુદ્ધિપ્રકાશમાં આવ્યો. આવા થોડા નિબંધોમાં મેં મારી જાતને એ રીતે ઇન્વોલ્વ કરી છે કે એક પ્રકારનું વૈચારિક બળ, અને તમે જે કંઈ વિચારો છો, તમે જે કંઈ જુઓ છો, એ એની અંદર મૂકી શકાય. માત્ર લલિત ગદ્ય નહીં, એક પ્રકારનું વૈચારિક ઊંડાણ પણ ખરું. પણ આ નિબંધોની વાત કરીએ છીએ એટલે ત્યારે મને એકદમ એ 2012નો અજય યાદ આવે છે. મેં જેમ કહ્યું એમ કે ફેસબુકના માધ્યમથી અમે જોડાયા, અને પછી કલાકો સુધી વાર્તાઓની, કારણ કે વાર્તા એક અલગ પ્રકારનો નશો હતો, ટૂંકી વાર્તા, અને બહુ એવા સપનાઓ સાથે આપણે જોયા છે. મારે ત્યારે ખાસ આ મોમેન્ટ લઈને કહેવું છે કે હું આ જે ગળામાં ડોડી પહેરું છે એના વિશે ઘણા મિત્રો મને સવાલ કરતા હોય છે. એ આ ડોડી બનાવનાર જણ એ અજય સોની, એટલે વ્યવસાય સોની કામ સાથે જોડાયેલા છે, અને 3 પેઢીથી પણ, કદાચ વધારે સમયથી તમે સોની કામ પરંપરાગત તમારો એ બિઝનેસ અંજારમાં રહ્યો છે. અજય, એક સોનીનો દીકરો સોની કામ કરતો કરતો, હું તારા પરિવારને ઓળખું છું, એટલે એવો સાહિત્ય સાથે સીધો સંબંધ નહોતો, તો આ સોનીનો દીકરો સોનું ઘડતો ઘડતો વાર્તાઓ ઘડતો થયો. એ જે વર્ષો કયા છે એક્ઝેક્ટલી કે જ્યારે વાર્તામાં રસ પડ્યો અને પછી તમારા ખત્રી સુધી કે વિનય સુધી પહોંચવાની જગ્યા ઊભી થઈ, એ વર્ષો અને એ અવસ્થા કયા પ્રકારની હતી? એટલે મૂળે મારો સ્વભાવ જ એ પ્રકારનો કે બહુ બોલવું કે એ કંઈ ગમે નહીં. એટલે અભિવ્યક્તિ તો બધા થવાના જ હોય, એના માધ્યમો જુદા જુદા હોય, કોઈ બોલીને થાય, કોઈ લખીને થાય. તો એ રીતે મને આ સાહિત્યનું માધ્યમ, વાંચવાનું માધ્યમ, આ જરા અભિવ્યક્ત થવા માટે અનુકૂળ લાગ્યું. એવું હવે વિચારું છું તો લાગે છે. ત્યારે એવી કોઈ સભાનતા ન હતી, પણ 12-15 વર્ષની ઉંમરથી વાંચવાનો અને આ બધો શોખ લાગેલો. એ વખતે હું જે સ્કૂલમાં ભણતો પ્રાઇમરીમાં,
એ આપણા જાણીતા વાર્તાકાર માવજી મહેશ્વરી એમની સ્કૂલ હતી. એટલે સ્વાભાવિક અમે એક વિદ્યાર્થી તરીકે શિક્ષક, અમારા શિક્ષક એ લેખક છે અને કંઈક લખે છે, આવી એક પ્રકારની છાપ હતી. એના કારણે સાહિત્ય, વાંચન, આ બધી વસ્તુઓમાં રસ કેળવાણો અને એ રસ ટકી રહ્યો કોઈ કારણસર મારી અંદર. બાકી એ શિક્ષક તરીકે તો એમણે આખા વર્ગને શીખવ્યું હતું, પણ મારી અંદર એ વસ્તુ ટકી રહી. અને પછી સમય જતાં ડેવલપ થઈ, વાંચન વધતું ગયું, અભિવ્યક્તિઓ ઘડાતી ગઈ, લખવાનું ધીમે 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 ચાલુ રહ્યું. પછી આખી લાંબી પ્રોસેસ છે, એ તું જાણે પણ છે. આ રીતે પછી સ્વરૂપોની સમજ કેળવાઈ અને ખાસ સૂજો સાફોની શિબિરો જે છે એણે ખૂબ મદદ કરી એમ કહી શકાય. એક જ સાથે આમ નવા લખનારા લોકોને, આપણા જેવા નવોદિતોને આપણી પેઢીના દિગ્ગજો સામે મૂકી દીધા. અને આપણે વાંચ્યું કે અમે આવું લખીએ છીએ. આપણને આપણી ભૂલોની સમજ પડી, હવે ક્યાં સુધારો કરવાનો છે એ બધી જ સમજ પડી. એટલે એ 4-5 વર્ષ દરમિયાનની જે કંઈ શિબિરો થઈ એના થકી એક સ્વરૂપની સમજ કેળવાઈ. કેમ કે કુદરતી પ્રતિભા હોય ને એ તો ઘણા બધા આર્ટિસ્ટોમાં હોય જ છે, અને એ ચમકારો હોય એની એક રેન્જ પણ હોય. બરાબર છે, એક ચોક્કસ સમયગાળા દરમિયાન એ તમે પ્રકાશમાં આવો, પણ જો તમારે લાંબી મજલ કાપવી હોય, હું એવું માનું છું કે એમાં પ્રતિભાની સાથે સાથે અભ્યાસ પણ જરૂરી છે. અને આ સમજ મને એ દરમિયાન, એ શિબિરો દરમિયાન કેળવાઈ કે વાર્તાઓ આવે ને લખી નાખવાની એમ નહીં. એ તો ભલે લખી પણ નાખો, પછી તમને ખબર તો હોવી જોઈએ ને કે તમે વાર્તા લખી છે, સારી છે, ખરાબ છે, એમાં શું ખૂટે છે અથવા શું નથી ખૂટતું. અને આ ખબર ત્યારે જ પડે કે જ્યારે તમે એ સ્વરૂપ પ્રત્યે સભાન હો, અથવા તો એ સ્વરૂપનું વિશે કંઈ જાણતા હો, અને આ બધું અભ્યાસ થકી જ આવે. એટલે આ પ્રકારની એક સમજ કેળવાઈ અને એનો લાભ આપણે જે કંઈ લખીએ છીએ એને થાય છે. અને આ હજી ચાલે જ છે આ પ્રક્રિયા, એવું નથી, હજી પણ શીખીએ છીએ, ઘણું બધું હજી બાકી છે. ને આ ગુજરાતી ભાષાના એવા કયા સર્જકો, વાર્તાકારો જેને વાંચીને તમારી વાર્તા વધારે સારી રીતે ઘૂંટાય, એવા સર્જકો કયા કયા? મને જયંત ખત્રી પહેલેથી પ્રિય છે. હજી પણ જયંત ખત્રીની વાર્તાઓ, વાંચી ચૂકેલી વાર્તાઓ હું હજી વાંચું છું તો હજી એ મને નવા અર્થો મળે છે. બાકી બીજા એવા ઘણા સર્જકો છે કે જેમને મેં મુગ્ધતાના સમયમાં વાંચ્યા હતા. ખૂબ બક્ષીને ખૂબ વાંચ્યા મેં, લગભગ બક્ષીનું બધું જ વાંચી નાખ્યું છે. પણ અત્યારે હું બક્ષીને વાંચું છું, બક્ષીની કેટલીક કૃતિઓ વાંચું છું, તો મને મારી રુચિ મુજબ પ્રશ્નો થાય છે, અથવા તો મને એમ થાય છે કે હવે મને આ અનુકૂળ નથી આવતું. પણ ખત્રીમાં મને એવું ક્યારેય નથી થયું. વારંવાર ખત્રી પાસે જવાનું મન થાય છે. એ માત્ર આકર્ષણ છે એમ નથી, પણ એને હું કોઈ નામ આપવા નથી માંગતો, પણ ખત્રી દરેક વખતે નવું આપ્યા કરે છે આપણને. તો ખત્રી મારા પ્રિય સર્જક છે. વિનેશભાઈ પણ મારા ખૂબ પ્રિય સર્જક. એમને મેં એ શરૂઆતના ગાળાથી જ વાંચ્યા છે. પછી નવનીત જાની, એમની વાર્તાઓ પણ ખૂબ ગમે છે. ક્રાફ્ટની દ્રષ્ટિએ એમની વાર્તાઓનું એક ચોક્કસ આકર્ષણ રહ્યું છે મને. અને બાકી મારા સમકાલીનો ઘણા બધા, વિજયની વાર્તાઓ પણ ખૂબ ગમે છે. અભિમન્યુની વાર્તાઓ, એ જે રીતે સ્વરૂપ સાથે કામ પાડે છે, બ્રિલિયન્ટ. અને એ સિવાય ઘણા બધા એવા સર્જકો છે કે જેમને વાંચ્યા છે, એમાંથી કોઈક ને કોઈક વસ્તુઓ, કોઈક પાસું ગમ્યું છે. એટલે આ એવા કોઈ સ્પેસિફિક 2-4 નામો કરતાં આ આખો ગુજરાતી સાહિત્યમાં જે કાંઈ જેટલા બધા લેખકોએ લખ્યું એનું અમુક વાર્તાઓ પસંદ છે. ને ભારતીય ભાષા, હું જ્યારે વાર્તામાં કહું ભારતીય ભાષાના સર્જકો, ત્યારે કયા કયા સર્જકો તમારા સ્મૃતિમાં સીધા આવે? અગ્નેય એ તરત જ યાદ આવે. નિર્મલ વર્મા એ સ્વાભાવિક છે. પછી ફણેશ્વરનાથ વેણુ, અને એ ઉપરાંત હિન્દીના કેટલાક સંપાદનો મેં વાંચ્યા છે. શ્રેષ્ઠ વાર્તાઓના હોય કે જે તે પ્રદેશની વાર્તાઓના સંપાદનો, એના થકી બીજી ભાષા, બીજી ધરતી
બેકગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે, કઈ રીતે લખાય છે, આની એક સમજ મળી. આ એક ચર્ચા મેં એટલે ખાસ છેડી હતી કે એવા ઘણા યુવા લેખક મિત્રો છે જેને લખવું છે અને અવારનવાર આ વિષયને લઈને ચર્ચાઓ કરતા હોય છે. તો એક સંવાદથી એમને પણ ખ્યાલ આવે કે વાર્તા લખતા પૂર્વે વાર્તાકાર કેટલા લાંબા અભ્યાસમાંથી પસાર થતો હોય છે. ન માત્ર ગુજરાતી પણ ભારતીય ભાષાની અલગ અલગ કથાઓમાંથી પામતો હોય છે અને એ જે કંઈ પામે છે એ સીધું એની વાર્તાઓમાં રિફ્લેક્ટ થાય છે. એટલે હંમેશા આપણે કહીએ વાંચતો લેખક અને લખતો લેખક આ બે બહુ જુદા છે. અજય, ગુજરાતી સાહિત્યમાં 2017માં પહેલો તમારો વાર્તા સંગ્રહ રેતીનો માણસ, અજયનું આ પહેલું પુસ્તક, અને રેતીના માણસે તો આવ્યા ભેગું એને દશા આંગળીએ વધાવ્યું. વાચકોએ, વિવેચકોએ. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો, આપ યુવા પુરસ્કાર વિજેતા છો. આ રેતીનો માણસ છે એની સર્જન પ્રક્રિયા, પ્રથમ પુસ્તક કાયમ બહુ સ્પેશિયલ હોય હંમેશા, એની સાથેના બહુ બધા સ્મરણો હોય. આ વાર્તાઓ બહુ જુદી છે. આમાં પરંપરાનો અવાજ છે, આમાં ફેન્ટસી પણ છે, આમાં આધુનિકતા પણ છે, અનુઆધુનિકના પણ પોતાના છાંટણાઓ છે. આ વાર્તાઓ લખતી વખતે અને આ સંગ્રહ બનતી સુધીની અજયની પ્રોસેસ કયા પ્રકારની રહી છે, ત્યાં સુધીમાં અજય કેટલો બદલાણો 2017 સુધીમાં? એટલે ખાસ કહ્યું પહેલાં એમ, સુજો સાફોની શિબિરો આપણે જે અટેન્ડ કરી એ દરમિયાન આ બધી જ વાર્તાઓ લખાઈ અને ત્યાં વંચાઈ, ચર્ચાઓ થઈ. મને સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે એનું શરૂઆતમાં ખૂબ જ આકર્ષણ હજી પણ છે, પણ પહેલાં સ્વરૂપ અંગેની સભાનતા જરા વધુ પડતી હતી. એ આ વાર્તાઓમાં જોઈ શકાશે. કેટલીક વાર્તાઓ એબ્સર્ડ પ્રકારની પણ આની અંદર છે. બિલકુલ. અને કેટલીક વાર્તાઓ સાવ સામાન્ય પણ છે. 2-3 વાર્તાઓ તો જો અત્યારે હું જોઉં તો એમ લાગે કે આ લેવા જેવી ન હતી આ સંગ્રહમાં. એ સ્વાભાવિક છે, દરેક પહેલા સંગ્રહમાં એ પ્રકારનું હોય. પણ મને ખરેખર એવો કોઈ કોન્ફિડન્સ હતો જ નહીં કે આ વાર્તાઓ એ વાચકો કે વિવેચકોને ગમશે, કેમ કે મને ખબર હતી કે મને જે આવડે છે મેં લખ્યું છે, પણ એ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં બેસે છે, સારું લખાણું છે કે હજી મારે વધુ કરવાનું છે, આ તે એવી કોઈ પણ પ્રકારની સભાનતા ન હતી. એટલે પહેલા સંગ્રહને મારી કોઈ અપેક્ષા હતી જ નહીં. આમ જોવા જઈએ તો એક હું મનમાં મેં એવું વિચારેલું કે કોઈ એકાદ સમીક્ષા કોઈ એક સામાયિકમાં થાય એવી એટલી જ અપેક્ષા હતી મારી, બસ. પણ ઈશ્વરે એનાથી ઘણું બધું આપ્યું. ઘણી બધી સમીક્ષાઓ થઈ, ઘણા બધા અજાણ્યા વાચકો, વિવેચકો એમણે આની નોંધ લીધી, ઘણી બધી સંસ્થાઓએ આને પોંખ્યો. એટલે આજે મને ઓળખનારા લોકો આ પુસ્તકથી ઓળખશે. એટલે આ પુસ્તક એ મારી ઓળખ બની. એટલે સ્વાભાવિક એનો આનંદ છે. અને એ દરમિયાન હવે પછી જે બીજો સંગ્રહ આવ્યો એમાં કેટલીક વસ્તુઓ બદલાણી, આપણે સભાનતા આવી. પણ આ આખી પ્રોસેસમાં અજય, મારે ખાસ ઉલ્લેખ કરવો પડે કે કોલમ, જ્યારે અખબાર, આપણે એ પેઢીમાંથી આવ્યા છીએ જ્યારે આપણે સતત એવું સાંભળતા હતા કે છાપામાં લખવાથી લેખકની કલમ ઘસાઈ જાય, બુઠ્ઠી થઈ જાય. આપણે સતત આપણા પૂર્વસૂરીઓ પાસે આ સાંભળતા આવ્યા છે. એવા ગાળામાં આપણે લોકોએ કોલમ લખવાની ચાલુ કરી અખબારમાં, અને આપણે એમ યા હોમ કરીને પડ્યા જ હતા. અને આપણે નક્કી કર્યું હતું કે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ, અને એ વાતને છેક સુધી વળગી રહ્યા કે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી લખશું. અમે ઘસ્યા નહીં કરીએ કે હવે આ છે તો ફરજ. પણ મને એ જાણવું છે કે આ જે દિવ્ય ભાસ્કરમાં તમે કોલમ લખી, તમે કચ્છ મિત્રમાં પણ લખ્યું છે, એ તમારો અનુભવ કેવો રહ્યો? એક લેખક તરીકે શું કોલમ રાઇટિંગ તમને ફળ્યું છે? તો શું ફળ્યું છે એના પાસાઓ કહો. જો તમને નેગેટિવ પાસાઓ લાગતા હોય કોલમ રાઇટિંગના, એ પણ ચર્ચા કરીએ. પણ મને રસ એ છે કે કોલમ રાઇટિંગનો તમારો અનુભવ એ ફળે છે કે નથી ફળતું, એ શું પ્રોસેસ છે? એટલે વાર્તાઓ લખતો ને ત્યારથી જ મારી ઈચ્છા જ હતી કે મને કોઈ સારી કોલમ મળશે તો હું લખીશ. એટલે કોઈ એવી દિલચોરી વગર જ આ મારી ઈચ્છા હતી કે મને મળશે સારી જગ્યાએ લખવા તો હું બિલકુલ લખીશ. અને એવી 1-2 તકો મળી અને મેં લખ્યું. હવે જે નેગેટિવ પાસાને હવે સ્વાભાવિક છે કે કોલમની કેટલીક મર્યાદાઓ પણ છે, પણ એની સામે ઘણી બધી ખાસિયતો પણ છે. આપણને લખવા માટે એક મોટું શું કહેવાય, એક મોટું મેદાન મળે છે. અને આ પુસ્તક થકી આપણે કેટલા લોકો સુધી પહોંચી શકશું?
અને છાપાના માધ્યમથી કેટલા લોકો સુધી પહોંચી શકશું. ફરક એકદમ ક્લિયર છે. દર અઠવાડિયે તમે લાખો કે હજારો લોકો સુધી તમારું નામ અને કામ પહોંચે છે. હવે એના ખૂબ સારા પાસાઓ છે કે એના થકી તમારા હવે મારી કોલમની વાર્તાઓ વાંચી અને ઘણા એવા વાચકો છે કે જે મારી રેતીનો માણસ પુસ્તક સુધી પહોંચ્યા, મારી નવલકથા સુધી પહોંચ્યા. અને મેં લખવાનું તો હવે કોલમ બંધ કરી, પણ હજી પણ એ કોલમ થકી મને યાદ રાખનારા વાચકો ઘણા બધા છે અને મારા નવા પુસ્તકને એ ખૂબ પ્રેમથી જુએ છે, કેમ કે એમની અંદર એ કોલમની છાપ પડેલી છે. જ્યારે નેગેટિવ પાસાની વાત થાય છે ત્યારે એ થોડું સિલેક્ટિવ છે. લેખક તરીકે આપણે કોલમને કેવી રીતે લઈએ છીએ એના ઉપર આધાર છે. હું બહુ ક્લિયર હતો પહેલેથી જ કે નબળું બિલકુલ નહીં, અને બહુ જો આગ્રહો હોય કોઈ પણ છાપાના તો એ છાપાઓમાં પણ ન લખવું. પણ મને કોઈ પણ જાતનું એવું બંધન નડ્યું નથી. દિવ્ય ભાસ્કરમાં મેં 2 વર્ષ કોલમ લખી, ત્યારે કૃષ્ણકાંત ઉનટકડ એના એડિટર હતા. ત્યારે પણ એ મેં મૂકેલી વાર્તાઓમાં એક શબ્દનો પણ ફેરફાર એમણે કર્યો નથી, અથવા તો એવું મને સૂચન પણ નથી કર્યું. એ રીતે ખૂબ સપોર્ટ એમનો મળ્યો. અને લેખક તરીકે આપણે આપણી મર્યાદાઓની અને ખાસિયતોની આપણને ખબર હોવી જોઈએ, અને ક્યાં અટકવું એ ખબર હોવી જોઈએ. એટલે 2 વર્ષ જેવું થયું એટલે મને ઓટોમેટિકલી મને જ પોતાને એવું થયું કે એક ફ્રેમમાં હું બંધાતો જાઉં છું. એટલે આ વસ્તુને જો હું હવે કન્ટિન્યુ રાખીશ તો મારી અભિવ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક કથળી રહી છે. એટલે મેં મારી સ્વેચ્છાએ જે કોલમ છોડી દીધી, કેમ કે વાર્તાની કોલમ હતી. સ્વાભાવિક છે 100-125 વાર્તાઓ મેં એ ગાળામાં લખેલી, અને એની અસર મારી ટૂંકી વાર્તાઓ ઉપર પણ જો હું એ ચાલુ રાખત તો પડત. એટલે સભાનતાથી એ છોડી દીધી. પણ નવા જે કંઈ લખનારાઓ છે એમને ખાસ એ તો કહેવાનું કે કોલમ કાંઈ એવું કોઈ વિષચક્ર નથી જેટલું એને માનવામાં આવે છે. પણ તમે તમારી લિમિટમાં, તમને તમારી મર્યાદાઓની ખબર હોય તો એવા 2-3 વર્ષ તમે કોઈ એક કોલમ ચલાવી શકો, જ્યાં સુધી તમારી પાસે કન્ટેન્ટ છે ત્યાં સુધી. બાકી ઉધારા ઉછીના કરીને તમારે કોઈ પણ ભોગે ચાલુ જ રાખવી આ કોલમ. જો એવા હઠાગ્રહ સાથે જો તમે કોઈ કોલમ લખશો તો એ સ્વાભાવિક છે, નુકસાન કરતા છે જ. પણ આજે આ કોલમમાં મારે ખાસ આ 2 પુસ્તકો, કથા કેનવાસ અને રંગછાપ, આ 2નો ઉલ્લેખ એટલે કરવો પડે કે આ અજય આ બંને પુસ્તકને સંવેદન કથાઓ તરીકે ઓળખે છે. વાર્તા અને લઘુકથાની વચ્ચે આ સ્વરૂપ ક્યાંક ઊભું છે. આના એક અલગ વાચક વર્ગ છે, અને એ સતત મને પણ જ્યારે વાચકો સાથે વાત કરું પુસ્તકો વાંચન વિશે, ત્યારે આ પુસ્તકોના ઉલ્લેખ થયા છે. અને એ વાત પણ બહુ સાચી છે કે આ પુસ્તકના કારણે લોકો તારી નવલકથા અને રેતીનો માણસ સુધી પહોંચ્યા છે. તો હવે જ્યારે તું અહીંયા ઊભો છે આ ક્ષણે, ત્યારે તને એવું લાગે છે કે તે અખબારમાં લખીને ભૂલ કરી એવું તને લાગે છે ખરું? ના, બિલકુલ નહીં. અને બુઠ્ઠી થઈ હોય કલમ એવું પણ તને અનુભવ ખરો? બિલકુલ નહીં. અને કેટલીક વાર્તાઓ નવાઈ લાગશે, પણ આ તળેટીનું અંધારુંમાં એક વાર્તા છે, બગીચાનો માળી. હું કોલમ માટે વાર્તા લખતો હતો, લખવા બેઠો હતો એક રાત્રે, અને 1.5 પેરેગ્રાફ લખાણો. અને ત્યારે એ લખ્યા પછી સડનલી મને એવું ક્લિક થયું કે આ વાર્તા હું જે લખી રહ્યો છું એ કોલમ માટેની નથી. અને એ વાર્તા મેં પૂરી કરી 5-7 પેજની. પછી એ એતદમાં પ્રગટ થઈ એ વાર્તા. એટલે કોલમની વાર્તા લખતા મને એવી ઘણી વાર્તાઓ મળી છે કે જે પછી પાછળના સંગ્રહમાં મેં સમાવી છે. અને એવી ઘણી વાર્તાઓ છે કે જે એ કોલમના જે સમય એની મર્યાદા છે એમાં હોય, પછી ભવિષ્યમાં મેં એને બૂસ્ટ કરીને લાંબી વાર્તા પણ બનાવેલી હોય છે. એટલે અફસોસ જેવું તો કંઈ છે જ નહીં. એનો ખૂબ આનંદ છે કે આ 2 વર્ષ દરમિયાન મેં કોલમ લખી, અને અત્યારે વિચારું છું તો 100 જેટલી વાર્તાઓ લખી, દર અઠવાડિયે એક વાર્તા લખતો. એટલે એનો બિલકુલ આનંદ છે. ને વાર્તા અને નિબંધની સાથે કામ કરતાં કરતાં નવલકથા સુધી તમારો આખો ક્રાફ્ટ વિસ્તર્યો. મારે તમારી આ પહેલી નવલકથા કોરું આકાશ
યુવા પુરસ્કાર તો તમને પ્રાપ્ત થયો જ સાહિત્ય અકાદમી દ્વારા, પણ ગુજરાત સાહિત્ય પરિષદ, પછી અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત અને ગીરા ગુર્જરી, આવા ત્રણ સન્માનો આ નવલકથાને પ્રાપ્ત થયા. કોરું આકાશ નવલકથાની પ્રોસેસ, આ નવલકથાનું બીજ તમારા મનમાં કેવી રીતે આવ્યું, અને વાર્તાકાર જ્યારે નવલકથા લખતો હોય પહેલી વાર ત્યારે એ વખતની એની મથામણો અને સંઘર્ષ કયા પ્રકારના હતા? એટલે આ એકચ્યુઅલમાં લઘુ નવલ છે, એટલે જેમણે વાંચી હશે એમને સ્પષ્ટ એ સ્વરૂપની રીતે પણ એ ખ્યાલ આવી જ જશે કે આમાં બહુ લાંબો ફલક મેં નથી લીધો, કેમ કે મેં મારી શરૂઆત ટૂંકી વાર્તાથી કરેલી. એટલે મારા સ્વરૂપની રીતે મારા ચિત્તની અંદર ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ વખતે આ જ્યારે લખી ત્યારે બેઠેલું હતું, એટલે એ રીતે મેં શરૂઆત કરેલી. અને સુરતમાં એક અખિલ હિન્દ મહિલા પરિષદ સંસ્થા છે, એમણે એ વખતે નવલકથાની સ્પર્ધાનું આયોજન કરેલું. એ છેલ્લી સ્પર્ધા જેમાં મેં ભાગ લીધેલો. એમાં મને આ છેલ્લી સ્પર્ધા મને ખાસ ક્લિયર કરજો, કારણ કે અજય જે પણ સાહિત્યિક સ્પર્ધાઓ થાય ત્યારે અજયને હંમેશા એક ઉત્સાહ રહેતો કે હું મારી કૃતિ મોકલું, અને પછી એ છેલ્લી સ્પર્ધા જે મારી કૃતિ મોકલી એ ખાસ તો એના ઉપર વિશે વાત કરો. આ કેમ છેલ્લી? મને શરૂઆતથી જ સ્પર્ધાઓમાં મેં ઘણી બધી, જ્યારે સંગ્રહ ન હતો ત્યારે પણ ઘણી બધી સ્પર્ધાઓમાં વાર્તાઓને બધી મૂકેલી. કેતન મુનશીમાં પણ 2016માં એ વાર્તા વિજેતા થયેલી. અને લગભગ સદનસીબે જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એમાં વિજેતા બની જ છે મારી કૃતિ. પણ એક પહેલા પુસ્તકને યુવા પુરસ્કાર મળ્યો એ પછી મને સડનલી મને જ એવું થયું કે હવે મારે આ સ્પર્ધાઓમાં વાર્તા મૂકવાનું છોડી દેવું જોઈએ. આ નિર્ણય મારો અંગત કહેવાય. અને એનું એક સ્પષ્ટ કારણ એ હતું કે મોટે ભાગે સ્પર્ધામાં લખી રહેલા નવા આ લેખકો મોટે ભાગે જોડાતા હોય છે, એમને પ્રોત્સાહન પણ મળતું હોય છે. મને પણ જો આ નવલકથાની સ્પર્ધામાં જો આ કૃતિ જો ન તો લખાઈ પણ ના હોત કદાચ. એટલે આ એક પ્રોત્સાહનનું માધ્યમ છે. હવે તમને પૂરતા પ્રોત્સાહનો મળી ચૂક્યા છે, તમને ઘણી બધી સ્પર્ધાઓમાં તમે જીતી ચૂક્યા છો, તો પણ પછી આ વસ્તુને કન્ટિન્યુ રાખવાનો શું અર્થ? તમને સારી વાર્તાઓ આવડે છે તો હવે પછી દરેક વખતે હરીફાઈમાં ઉતરવાનું અને શું સાબિત કરવા માટે? આ પ્રશ્ન ફક્ત મારા પૂરતો હતો ને મેં જ મારી જાતને પૂછેલો. અને ક્યાંક તો એમ પણ થાય કે આપણી કૃતિ આપણે મૂકીએ એના કારણે કોઈ નવા લેખકની કૃતિને ઇનામ ધારો કે ન પણ મળે તો એ અન્યાય કહેવાય ને. એટલે આવી સભાનતાના કારણે પછી મેં છોડી દીધેલું સ્પર્ધાઓમાં ભાગ લેવાનું. હવે બેક ટુ ધ પોઈન્ટ. એક કોરું આકાશ એ વખતે મેં 20 કે 25 દિવસના ગાળામાં ડિસેમ્બર મહિનાની કચ્છની ઠંડી, આમાં પણ ઠંડી અને એ શિયાળાની રાતનું વાતાવરણ છે નવલકથામાં, એ મેં લખેલી. અને જમનામાં નામનું જે કેરેક્ટર છે એ હું જાણે વર્ષોથી એમને મેં જોયા છે, ઓળખતો હું એ પ્રકારનું. અને આમ એવી છબીઓ છે પણ ખરી રિયલમાં મારી સામે, પણ એ આનું જે કથાનક છે એ કદાચ કાલ્પનિક છે. એટલે એ રીતે લખાય, કોઈ પણ પ્રકારની સભાનતા વગર આ પહેલી વાર સળંગ ઉતરી કૃતિ. પછી એ સ્પર્ધામાં મોકલી. તે વખતે 56 એન્ટ્રીઓ નવલકથાની આવેલી. મિનળ દવે, રવિન્દ્ર પારેખ અને ગુણવંત વ્યાસ આ એમના નિર્ણાયકો હતા, અને એમને આ કૃતિને પ્રથમ પુરસ્કાર આપેલો. ત્યારે ખૂબ આનંદ થયેલો કે આટલા મોટા સર્જકો આના નિર્ણાયક છે ને એમણે કૃતિને પસંદ કરી છે. 25,000નું ઇનામ હતું એ વખતે. 2018માં એ કૃતિને ઇનામ મળેલું, પણ મને જોઈએ એવો સંતોષ ન હતો. એટલે બે વર્ષ સુધી એ કૃતિને એમ જ રહેવા દીધેલી. પછી કોરોના વખતે લોકડાઉન લાગ્યું, એ દરમિયાન ફરી આ કૃતિને મેં હાથ પર લીધી અને 2-3 વાર રીરાઇટ કરી. એ રીરાઇટ દરમિયાન મને આખી જે નવલકથાના સ્વરૂપની અને એની શક્યતાઓની ખબર પડી કે આપણે વાર્તાઓમાં જે કરીએ છીએ એ નવલકથાઓમાં એમ નથી કરવાનું. નવલકથા જુદું સ્વરૂપ છે, એના પડકારો જુદા છે,
એનો ઘેરાવો જુદો છે. એટલે આ રીતની એક સ્વરૂપ અંગેની સમજ સ્પષ્ટ થઈ અને એનો લાભ આ કૃતિને મળ્યો. અને વિવેચકોએ આ કૃતિને ખૂબ વખાણી છે, વાચકોને પણ ખૂબ ગમી છે આ કૃતિ. ને એ કૃતિ હિન્દી સાહિત્ય સુધી પહોંચી. મારી સામે આ કોરું આકાશનું હિન્દી ભાષાંતર સુના આસમાન. અજય, આ ફીલ કેવી હતી જ્યારે તમારી જ કૃતિ અન્ય ભાષામાં રૂપાંતરિત થાય ને એ કૃતિ તમારા હાથમાં જરાવે ત્યારે એ વાત કેટલી અજાણી લાગે, કેટલી પોતીકી લાગે? સાક્ષી ભાવે જોવાની વાત છે. શું અનુભવ હતો તમારો જ્યારે સુના આસમાન તમારા હાથમાં હતી? એટલે આ અનુવાદ છે એ મેહુલ પ્રજાપતિ અને આંચલ યાદવ એમણે કરેલો છે. બે અઢી વર્ષ સુધી એમણે આ અનુવાદ પર કામ કર્યું. મને પણ જોવા માટે મોકલેલો. સ્વાભાવિક છે એક પ્રકારનો આનંદ કે આપણી કૃતિ એ અન્ય ભાષામાં પહોંચી છે. અને હવે સાચું કહું તો કોઈ પણ પ્રકારનો આનંદ એ એક ક્ષણ સુધી જ આવે છે. આમ ઉછળી પડવાનું ને એવું તો પહેલાં પણ ન હતું, હવે તો ના જ હોય, સ્વાભાવિક છે. પહેલો જ પુરસ્કાર લાઈફમાં એ મળ્યો એ દિલ્હી એકેડમીનો મળ્યો. એટલે જે આનંદ, હરખ, શોખ જે કંઈ થવું હતું એ બધું એ વખતે થઈ ગયું. એટલે હવે એ પ્રકારનો કોઈ ઉછળી પડી એવો આનંદ નથી, પણ બિલકુલ એક ગર્વ પણ થાય કે આપણી લખાયેલી કૃતિ એ વાચકોને, એના ભાવકોને ગમે છે અને આ રીતે પોતાની રીતે એ ગતિ કરે છે. બસ આપણે એને એ રીતે જોઈ શકીએ છીએ. બાકી હવે હું આ કૃતિને, આ પુસ્તકોને માત્ર વાંચી શકું છું, બાકી કોઈ રીતે એમાં હું એન્ટર હવે નથી થઈ શકતો, કોઈ પણ રીતે નહીં. એ મારામાંથી નીકળી ચૂક્યું છે બધું જ. ને હવે જ્યારે આ કૃતિઓને રીરાઇટ કરવાની ઈચ્છા થાય ખરી તમને કે આ બધી કૃતિઓને ફરી એકવાર લખું એમ લેખક તરીકે? કોરું આકાશ નવલકથાને તો નહીં. હજી ક્યારેક અમુક પ્રકરણો વાંચું તો મને એમ લાગે કે ના, આ બરાબર જ છે. કેમ કે જે તે વખતે એમાં મેં ખૂબ મહેનત કરેલી છે, ઘણી બધી વખત. આમ કોઈ અમુક પ્રકરણો તો સેંકડો વાર લખેલા છે. અમુક એના પ્રસંગો છે જે મને જ્યાં સુધી સંતોષ નથી તો ત્યાં સુધી લખ્યા છે. અને મારો મિત્ર આપણો વાર્તાકાર જયંત રાઠોડ, એ આ નવલકથા લખાઈ અને રીરાઇટ, ખાસ તો રીરાઇટથી એ દરમિયાન ખૂબ નજીક રહે મારી. અને એના અંતનું જે દ્રશ્ય છે એ લખવામાં એમણે મને મદદ કરેલી. અને વચ્ચે બીજું એક દ્રશ્ય છે એટલે આ કઈ રીતે આપણે દિશા આપી શકીએ કૃતિને, એની ખૂબ ચર્ચા થઈ જયંત સાથે. અને ફરી લખવાની તો હવે એવી કોઈ ઈચ્છા, કેમ કે હવે આપણે માત્ર વાંચી શકીએ છીએ. પણ રેતીનો માણસમાંની કેટલીક વાર્તાઓ એવી છે કે જેને હું આજે લખું તો જરા જુદી રીતે લખું. અને એમાં એક પ્રકારની મુગ્ધતાથી એ વાર્તાઓ લખાયેલી છે. અને એની મર્યાદાઓ પણ મને આજે દેખાય છે, જે તે વખતે કદાચ નહીં દેખાય પણ આજે મને દેખાય છે. હવે જ્યારે એની ત્રીજી આવૃત્તિ ગયા વર્ષે આવેલી, મેં એક જગ્યાએ લખેલું છે કે ત્રીજી આવૃત્તિ આવી એમાં મેં એક શબ્દનો પણ ફેરફાર નથી કર્યો. મારી જે તે વખતે નબળી લાગેલી વાર્તાઓ, આજે નબળી લાગે છે જે વાર્તાઓ, એને પણ એમાં મેં સમાવેલી છે. એનું એક ચોક્કસ રીઝન એ હતું કે હું મારી મુગ્ધતાને પણ ડોક્યુમેન્ટ થાય એ રીતે હું આગળ લઈ જવા માંગુ છું. હું સુધારવા નથી માંગતો, મારી ભૂલોને હું સુધારવા નથી માંગતો, કેમ કે મારું પ્રથમ પુસ્તક હતું એટલા માટે. ને આજે પછી તમારું આ તળેટીનું અંધારું, આ તમારો લેટેસ્ટ વાર્તા સંગ્રહ, એની વાર્તાઓ બહુ જ જુદી છે, એનો અજય પણ બહુ જ જુદો છે. અજય, મારે એ કહેવું છે કે આ વાર્તા લખવાની પ્રોસેસ તમારી કેવી છે? તમે કેવી રીતે વાર્તાઓ લખો છો એના વિશે વાત કરો. હા, પહેલે પ્રોસેસ વિશે કહું તો મારી હવે દરેક વાર્તાની પ્રોસેસ જુદી છે. મારા માટે કોઈ એવી ચોક્કસ ફ્રેમ નથી કે હું આ જ રીતે આ પ્રકારની ગાઈડલાઇનથી જ વાર્તાઓ આવી છે. પહેલાં સંગ્રહની જે કેટલીક વાર્તાઓ છે એ તો જાણે આમ હવામાંથી જ ટપકી છે એમ કહી શકાય. ખાલી લેપટોપ ખોલીને બેઠા હો અને વાર્તા લખાઈ જાય એવા તો ઘણા અનુભવો છે. પછી એ વાર્તાઓને રીરાઇટ કરીએ, મટાડીએ, પછી એમાં કામ થાય જુદી વાત છે. જ્યારે બીજા સંગ્રહની વાર્તાઓ, હવે હું જ્યારે તટસ્થતાથી બે સંગ્રહોને જોઉં છું અને એ બેના લેખકને જોઉં છું તો મને એક સ્પષ્ટ ભેદ એ દેખાય છે
કે પહેલાંમાં એક પ્રકારની મુગ્ધતા હતી અને શબ્દ પ્રત્યેનું આકર્ષણ. એ શબ્દ પ્રત્યેનું આકર્ષણ તો હજી પણ છે, આ સંગ્રહમાં પણ છે, પણ એની સાથોસાથ બીજી એક વસ્તુ જોડાઈ છે, એ છે કે ઉપાસના, શબ્દની ઉપાસના. પહેલાંમાં ન હતી એમ નહીં, પણ એમાં મુગ્ધતા હતી, જ્યારે આમાં શબ્દ પ્રત્યેની ઉપાસના અને એક પ્રકારનું ખેંચાણ, એના કારણે સ્વરૂપ પ્રત્યેની સભાનતા થોડી વધી. પહેલા સંગ્રહમાં એવી ઘણી વાર્તાઓ એવી છે કે જે મેં હઠપૂર્વક, કે આમાં એક પણ સંવાદ મારે આ વાર્તામાં નથી જોઈતો, એવી હઠપૂર્વક વાર્તાઓ લખેલી છે. નો ડાઉટ એ વાર્તાઓ ગમી છે ઘણા બધાને. ક્લોક ટાવર અને ચામાચીડિયા એ વાર્તામાં કદાચ એક લીટીનો જ સંવાદ છે માત્ર. તે રઘુવીર ચૌધરીથી લઈને ઘણા બધા લેખકોએ એમના વિશે લખ્યું પણ છે. એટલે વાર્તા અને એ પ્રકારની ઘણી બધી વાર્તાઓ છે. પેલી સરોવર, સોનેરી પાણીવાળું સરોવર, તરસ, કે જેમાં સંવાદો નથી, પણ આગળ જતાં લખતા મને એમ થયું કે એ મેં એવી હઠ શા માટે, કે એવો પૂર્વગ્રહ પણ શા માટે, કે વાર્તા લખતા પહેલાં જ તમે નક્કી કરી લો કે આમાં મારે સંવાદ લાવવા જ નથી, આમાં આ પ્રકારની સિચ્યુએશન જ હોવી જોઈએ, એવું કેમ? એટલે બીજા સંગ્રહમાં જે કેટલીક વાર્તાઓ થઈ, કેટલાક વિષયોની દ્રષ્ટિએ પણ મેં નવા વિષયો ઉપર લખ્યું. એટલે પહેલા સંગ્રહની વાર્તાઓ મને સામે ચાલીને મળેલી, જ્યારે બીજા સંગ્રહમાં કેટલીક વાર્તાઓને હું મળવા ગયેલો. આ ભેદ મને આની અંદર દેખાય છે. એમાં ઉગારો નામની એક વાર્તા છે. એ તો હવે પુરુષ તરીકે આપણે ક્યારે એ પીડા અથવા એ દ્રશ્ય, એ સંવેદના અનુભવી જ ન હોય, એવા એક વિષયની વાર્તા છે, જે ગ્રામ્ય પ્રદેશની અંદર જે સુવાવડનું એક દ્રશ્ય છે એની વાર્તા છે. અને એમાં ભરપૂર સંવાદો છે. આખી વાર્તા સંવાદો ઉપર જ નભેલી, સુંદર વાર્તા છે ઉગારો. અને એવી જ રીતે ધ્રુજતું પાણી વાર્તા છે, એની અંદર પણ સિચ્યુએશન છે, સંવાદો છે. પહેલા સંગ્રહની વાર્તાઓની અંદર દ્રશ્યાત્મકતા વધુ હતી, વર્ણનો ક્યાંક થોડા વધુ પણ હતા. જ્યારે બીજા સંગ્રહમાં એક નાટકીય તત્વ જે હોય એનો મને એક આકર્ષણ થયું કે અમુક મોમેન્ટ કેવી રીતે વાર્તામાં તમે ક્રિએટ કરી શકો અને એની વાર્તા ઉપર અસર પડે. ધાડ વાર્તામાં તમે છેલ્લે એની જે નાટકીયતા જુઓ તો તમને એમ લાગે કે આ નાટકીય આ જે પોર્શન છે એનો તો એના ઉપર તો આખી વાર્તા ઊભી છે. તો એવી કેટલીક વાર્તાઓ મેં આ સંગ્રહમાં લીધી અને એના પર કામ કર્યું. એટલે સ્વરૂપની અંગે મને હું ક્લિયર થયો કે હું હજી શું કરી શકું છું આ સાથે, આ સ્વરૂપ સાથે. એટલે મેં મારી જાતને એ રીતે તપાસી. ને અજય, જ્યારે છપાવવાની ઉતાવળ હોય છે લોકોને, હવે કે મેં કશું લખ્યું છે જલ્દી હું છપાવી દઉં, આ હું પ્રગટ કરી દઉં, હવે થઈ ગયું, મેં એક લખી નાખ્યું, પુસ્તક આવી જાય, એવા સમયે વર્ષોથી તારી એવી નવલકથાઓ જે તે આખી કેન્સલ કરી નાખી હોય, હું એવી કેટલીક કૃતિઓ તારી ઓળખું છું, એ આ કાતર ફેરવતી વખતે હવે આ કેન્સલ કરી નાખ્યું, એ શું મનમાં ચાલતું હોય છે? કેટલી કૃતિઓ છે તારી જે લોકો સુધી પહોંચી જ નથી અને તે જાતે કેન્સલ કરી નાખ્યું કે આને મારે રિરાઇટ કરવાની છે, આ હજી કાચી છે? તો એવા ભંડારામાં તારી બહુ કૃતિઓ પડી છે, એના વિશે વાત કર. વાર્તાઓ તો ઘણી બધી છે. પહેલો સંગ્રહ જે રેતીનો માણસમાં 18 વાર્તાઓ છે, એ વખતે મારી પાસે 50 વાર્તાઓ હતી. હવે 50 વાર્તાઓમાંથી મેં 18 વાર્તાઓ સિલેક્ટ કરી. પણ આ જે સિલેક્ટ કરીને એ સિલેક્ટ કરવાની જે પ્રોસેસ અથવા તો આ વાર્તાઓ રાખવા જેવી છે ને આ વાર્તા નથી રાખવા જેવી, આ સમજ કેળવતા મારા 50 વાર્તાઓ લખાઈ એ પછી મને એ સમજ કેળવાઈ કે આટલી જ વાર્તાઓ સાચવવા લાયક છે. એની સીધી અસર બીજા સંગ્રહમાં પડી. બીજા સંગ્રહમાં એ 2017થી 24 દરમિયાન લખાયેલી 14 વાર્તાઓમાંથી 12 વાર્તાઓ મેં આ સંગ્રહમાં લીધી, જ્યારે પહેલા સંગ્રહ વખતે મારી પાસે 50 વાર્તાઓ હતી. એટલે જો તમે તમારા કામના મોહમાં હો તો તમે ક્યારેય તમારી કૃતિને જજ નથી કરી શકવાના. અને તમારી કૃતિને તમારે જ જજ કરવાની છે અથવા તો એમાં એડિટિંગ ને આ બધું તમારે જ કરવાનું છે, એવી આશાઓ બીજા પ્રત્યે નહીં રાખવાની, અથવા તો બીજા કોઈ વખાણે અથવા બીજા કોઈ વખોડે. તમે જો જોઈ શકતા હો તમારી મર્યાદા તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી.
અને એક સારી કૃતિને સિલેક્ટ કરવા માટે તમારે 5, 10, 15 કૃતિઓ તમારી રિજેક્ટ કરવાની તમારામાં તાકાત હોવી જ જોઈએ. એડિટિંગ એ તો બહુ નિર્મમ કામ છે અને એ પહેલું તો આપણે આપણી જાત ઉપર જ એની અજમાઈશ કરવાની હોય. ઘણી બધી એવી વાર્તાઓ છે કે જે તે વખતે લખેલી પછી રહેવા દીધેલી અને ફરી એમાં કામ કર્યું અને પ્રગટ થઈ. 2-3 નવલકથાઓ એવી છે કે જે અડધી પોણી લખાયેલી પડી છે. એક નવલકથા તો અગાઉના સંગ્રહમાં તો પ્રકાશ્ય કરીને મેં લખેલું છે કે જીવાઈ ગયેલી ક્ષણો તરતમાં આવશે. આખી કમ્પ્લીટ 30 પ્રકરણની લખાયેલી છે. 1-2 વર્ષ સુધી કામ કર્યું છે એના પર. ફરી લોકડાઉન વખતે મેં રીરાઇટ કરી અને પછી મેં એ નવલકથા વિનેશભાઈને વાંચવા માટે મોકલેલી. એ વખતે એમણે માત્ર એટલું કહ્યું કે આ નવલકથા આપનું પુસ્તક તારા નામ ઉપર આવે એવું હું ઈચ્છતો નથી. અને ફક્ત એમણે કહ્યું એટલા માટે નહીં, પણ પછી મને પણ થયું કે સાચી વાત છે. આ નવલકથાના સ્વરૂપને હજી હું સમજ્યો જ નથી. નવલકથા કેમ ન લખવી જોઈએ ને એ મને ત્યારે એ 2 વર્ષ દરમિયાન મેં એ નવલકથા લખી એમાંથી સમજાય કે નવલકથા આવી રીતે ન લખાય. અને એની એ એડિટિંગની ને એ લખાવટની ને બધી જ અસરો કોરું આકાશ પર પડી. એટલે કોરું આકાશને એ રીતે મેં ચુસ્ત રીતે એડિટ કરેલી છે કે એમાં એક પણ શબ્દ વધારાનો નથી. એટલે આ એક લાંબી ચાલતી પ્રક્રિયા છે. હજી પણ એ ચાલુ છે. કેટલાક કામ વારંવાર રીરાઇટ કર્યા કરું છું. મારી કેટલીક ટૂંકી વાર્તાઓ એવી છે કે જે હજી પણ મને એમ છે કે આમાં કામ કરવાનું બાકી છે તો પડી હોય છે. એવી કોઈ ઉતાવળ આપણે શા માટે રાખવી જોઈએ? હું મારા પક્ષે વિચારું તો એવું લાગે છે કે શા માટે પ્રગટ થઈ જવાની એવી તો શું ઉતાવળ છે આપણને? આપણે જે સ્વરૂપ સાથે કામ કરીએ છીએ એની સમજ તો આપણને હોવી જ જોઈએ ને. અને જેમ આગળ વધો પુસ્તકોના થપ્પા કરવાનો કોઈ જ અર્થ નથી, કોઈ જ મતલબ નથી. ખત્રીએ પોતાના જીવન દરમિયાન માત્ર 2 પુસ્તકો પ્રગટ કર્યા. ત્રીજું તો મરણોત્તર હતું, 3 વાર્તા સંગ્રહ. પણ તેમ છતાંય આજે ગુજરાતી સાહિત્યમાં એમનું નામ લીધા વગર ન ચાલે. એટલે હું મારી નજર સામે હંમેશા આવા લોકો રહેલા છે કે જેમણે ઉત્તમોત્તમ કામ કરેલું છે. અને આ રીતે હું થોડો હઠાગ્રહી પણ ખરો એ રીતે કામ પ્રત્યે અને જે લખું છું એના પ્રત્યે. ખત્રીની એટલી સરસ વાત કરીને, ખત્રી જાણે તમે ઋણ સ્વીકાર કરતા હો. જે જયંત ખત્રી તમે વાંચ્યા છે એ જયંત ખત્રી ઉપર તમે બહુ રસપ્રદ કામ કરી રહ્યા છો. અમારા દર્શક મિત્રોને ખાસ તો એના વિશે વાત કરો કે અત્યારે તમે શું પ્રોજેક્ટ પર વ્યસ્ત છો? જયંત ખત્રીના પુત્ર અને ખૂબ જાણીતા પત્રકાર કીર્તિ ખત્રી, એમની ઈચ્છા હતી કે જયંત ખત્રીનું પત્ર સાહિત્ય એ ઘણા બધા વર્ષોથી, એટલે પત્ર ઘણા બધા એમણે લખેલા છે ને એ બધું અવેલેબલ છે. એમાંના કેટલાક પત્રો અમુક પુસ્તકોમાં સંપાદનોમાં આવેલા છે, પણ સિલેક્ટેડ પત્રો. પણ ઘણા બધા એવા પત્રો, આખો બકુલેશ સાથેનો તો આખો પત્ર વ્યવહાર, એ બધું ઘણું બધું સામગ્રી એમની પાસે હતી. એમણે એક વખત ઈચ્છા વ્યક્ત કરી કે આનું સંપાદન પુસ્તક થાય એવી મારી ઈચ્છા છે. અને કુદરતી મને જયંત ખત્રી એ મારા પ્રિય સર્જક રહ્યા છે અને મેં એ કામ હાથ પર લીધું. એટલે સંપાદન, સંશોધન કે આવો કોઈ પણ પ્રકારનો અનુભવ ના છે જ નહીં. પણ મેં એક પ્રકારના ઋણ સ્વીકાર અને આ કામ કરવા મને મળે છે એ ગર્વ સાથે મેં આ કામ હાથ પર લીધું. 1.5-2 વર્ષથી એ કરી રહ્યો છું ને હજી કદાચ એકાદ વર્ષ ચાલે એવું એ કામ છે. જયંત ખત્રી આપણા, અને જયંત ખત્રીની એક જુદી જ છબી વાચકો સમક્ષ આ પત્રો દ્વારા મુકાશે. એ વખતે એમણે પોતાની પુત્રીને લખેલા 40-50 જેવા પત્રો છે. એ વાંચતા આપણને લાગશે કે આ જયંત ખત્રી જુદા છે. બકુલેશ એમના પરમ મિત્ર, એમણે લખેલા, એમની સાથે કરેલી ચર્ચાઓ, ચંદ્રકાંત બક્ષી કે જેમણે પાછળથી આખા ગુજરાતી સાહિત્યને હલબલાવી નાખ્યું, એમની સાથે કરેલી વાતો, એ ખત્રી આખા જુદા જ છે. અને સામે રાજકારણમાં, જે તે વખતના રાજકારણમાં ખૂબ સક્રિય જયંત ખત્રી, કેટી શાહ જેવા આટલા મોટા અર્થશાસ્ત્રી સાથે એમણે કરેલો પત્ર વ્યવહાર, આ બધું જ એક ડોક્યુમેન્ટ છે. હવે આને પુસ્તક આખું એક કરી અને વાચકો સમક્ષ ગુજરાતી સાહિત્યમાં મૂકવાની
જે કીર્તિભાઈની ઈચ્છા હતી એમાં હું સહભાગી થયો છું. અને મારે એ બધાએ પત્રોને એમ જ પુસ્તક રૂપ આપીને મૂકી નથી દેવા. એનો એક વ્યવસ્થિત અભ્યાસ થાય, એનો લેખ થાય, આ રીતની મારી ઈચ્છા છે. એના એક લેખ પરબમાં આવી પણ ગયો છે, એક લેખ હવે આવશે. એટલે આ રીતે ધીમી ગતિએ આ કામ થઈ રહ્યું છે. આમાં હું કોઈ ઉતાવળ કરવા નથી માંગતો, કેમ કે આ વન ટાઈમ છે, આ એક જ વાર થવાનું છે. આના પછી એ નહીં થાય. જે પણ હું જે ભલે સારું કે એ બધું વાચકો ડિસાઈડ કરશે, પણ એક વખતનો ડોક્યુમેન્ટ છે એ હું ઈચ્છું કે ખૂબ સારી રીતે થઈ જાય. બિલકુલ. ને તમે જાણે બીજું એક પ્રકારનું ગુરુ ઋણ સ્વીકારતા હો એમ પ્રાથમિક શાળામાં જે માસ્તરની અંડરમાં તમે ભણ્યા છો એ વાર્તાકાર, કચ્છના નવલકથાકાર માવજી મહેશ્વરી, એમની કૃતિઓનું સંપાદન તમે કર્યું છે. એ તમારો સંપાદકીય અનુભવ કેવી રીતે થયો જ્યારે આખું સમગ્ર સાહિત્યમાંથી આ રીતે પસાર થવાનું હતું અને કથાઓની પસંદગી કરવાની હતી? એ અનુભવ કયા પ્રકારનો હતો? એટલે મને સંપાદન કોઈ કૃતિઓ વિશે લખવું ને એ મને ગમે છે. એટલે હું સમયાંતરે ગમી ગયેલી કેટલીક વાર્તા, નવલકથાઓ કે પુસ્તકો વિશે હું લખું છું. વર્ષમાં એવા 1-2 લેખો પ્રગટ થાય છે. અને માવજીભાઈની વાર્તાઓ ચારેક સંગ્રહો હતા, એમાંથી એ પ્રાથમિક શાળામાં શિક્ષક, એટલે એ વખતે એ કંઈક 1 વર્ષ રહીને રિટાયર થઈ રહ્યા હતા. તો મને એવી ઈચ્છા થઈ કે આ જે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે તો એ બહાને એક આવું હું પુસ્તક કરું એમની શ્રેષ્ઠ વાર્તાઓનું. અને એ રીતે 1 વર્ષ એ પુસ્તકને આપ્યું. અનુભવ ખૂબ સારો રહ્યો. કઈ રીતે સંપાદન કરાય એવા કોઈ પ્રકારના સ્વાભાવિક છે ન જોયો અનુભવ, પણ આ પુસ્તક કરતી વખતે ઘણો બધો સારો અનુભવ થયો. અને ખાસ તો એક સ્વરૂપની સમજ કેળવાય કે બીજા લેખકોની કૃતિઓને આપણે કઈ રીતે જોઈએ છીએ, કેવી રીતે જોવી જોઈએ, એક તટસ્થતાથી કેવી રીતે મૂલવાય, આ એક દ્રષ્ટિ કેળવાય. અને એની અસર ખૂબ સારી રહી. એમાં ખૂબ લાંબો લેખ કર્યો છે. એની અંદર એમની માવજીભાઈની આખી જે યાત્રા છે એના એમને જે કાંઈ લખ્યું છે એના બધા વિશે મેં લખ્યું છે. અને સંપાદનો ઘણા બધા લેખકો, વાચકોને ગમ્યું પણ છે. એટલે એ રીતે આનંદ છે, એક પ્રકારનું એક કામ મારા દ્વારા થયું એનું. અજય, આ બધી જે ચર્ચાઓ આપણે કરી તમારી વાર્તાઓ વિશે, નવલકથા વિશે, નિબંધ વિશે, સંપાદન અને સંશોધન વિશે, એટલે મને છે ને એક સતત એ દેખાય 2012નો અજયથી માંડીને 2025 સુધીના અજયમાં જે હું પરિવર્તન સતત જોઈ રહ્યો છું. વાચક તરીકે તો તું વિકસ્યો છે, પણ એક લેખક તરીકે, એક ભાવક તરીકે પણ તારી ક્ષિતિજો તે ખૂબ વિસ્તારી છે. તું માત્ર કચ્છનો સર્જક નથી રહ્યો અને તે તારી જાતને ક્યારેય એવી રીતે આંકી નથી. આપણે હંમેશા જો કે એ વાડાઓના બંને વિરોધી રહ્યા છે કે આ મહેસાણાનો સર્જક, આ સૌરાષ્ટ્રનો સર્જક, કચ્છનો સર્જક. એ કથાકાર હોય, આપણે એને વાડામાં ન બાંધીએ. મને ખાસ એવી ઈચ્છા છે કે તું નવોદિતોને આજના જે છોકરાઓ છે જેને લખવું છે અને જે સક્રિય રીતે લખવા માગે છે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એક તો છે ને જે વારે નાસીપાસ થવાની વાત છે, અપ્રુવલ લેવાની વાત છે. તારો આ આટલા છેલ્લા 15 વર્ષનો અનુભવ અને તને એવું લાગે કે આ તો ધ્યાન રાખવું જ જોઈએ, તો આ એક સંવાદના માધ્યમથી એ યુવાન મિત્રોને તારે કશું કહેવું હોય તો શું કહીશ તું? ઘણા બધા એવા નવા વાંચનારાઓ અને લખનારાઓ છે કે જે સમયાંતરે મેસેજથી પૂછતા હોય છે. કેટલાક તો સીધું એમ જ પૂછે કે આ દિલ્હીનો પુરસ્કાર મેળવવા માટે શું કરવું જોઈએ. હવે એમને એવું હોય કે કદાચ કોઈ આ રીતે મળી જતો હશે, પણ આવો સવાલ પૂછે ને ત્યારે મને પહેલો પ્રશ્ન એ થાય કે આમના ચિત્તમાં પુરસ્કાર પહેલો છે કે એમનું લખાણ પહેલું છે. હવે પહેલું પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે તો આમ ક્યાંય દૂર સુધી કંઈ દેખાતું નહોતું કે આવો હવે દિલ્હીનો પુરસ્કાર, એ તો કોઈ મનમાં જ વાત ન હતી કે આ પુરસ્કાર આપણને મળી શકે. એટલે ગોલ પુરસ્કારોના નહીં, પણ સારા સામયિકમાં વાર્તા છપાય અથવા તો કોઈ એના સાચા ભાવકો સુધી પહોંચે, આવા ગોલ હોવા જોઈએ. એટલે નવી પેઢીને તો ખાસ એ જ કહેવાનું કે પહેલું તો વાંચન જ નથી ને, એ સ્પષ્ટ કહેવું પડે કે વાંચે છે તો શું વાંચે છે? ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જે કાંઈ કન્ટેન્ટ આવે છે આ વાંચે છે. રિયલ સાહિત્યની કેટલાકને તો ખબર જ નથી હોતી કે આવા કોઈ લેખકો છે.
અને અત્યારે તો સમય એવો થઈ ગયો કે જે ફેસબુક પર નથી એવા એ લેખકો છે જ નહીં એમ કહી શકાય. કેટલાકને એમને નામો ની ખબર નથી. એટલે તમે જે ફિલ્ડમાં ઉતરવા માંગો છો એમાં તમે કામ કરવા માંગો છો એની પરંપરાથી તો તમે અજાણ કેમ રહી શકો. એટલે યુવાઓને ખાસ એ જ કહેવાનું કે પહેલાં તો, અને બીજું કે આ ફિલ્ડ સાહિત્યનું છે એમાં કોઈ ગ્લેમર નથી. આમાં સીધું કોઈ પણ પ્રકારનું કરિયર છે નહીં કે તમે આમાં ઘર ચલાવી શકશો. એટલે પહેલું તો ભણવાનું પ્લસ જોબ કે બિઝનેસ કે જે કાંઈ હોય આ બધું સેટ કરો તમારું, અને પછી આ કરજો. અથવા તો પેરેલલ આ તમે કરી શકો તો. બાકી આ તમે વાર્તાઓ લખો એના કારણે તમારો પરિવાર દુઃખી ન થવો જોઈએ. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. એટલે પહેલે તમારું કરિયર બનાવો. શોખ તમારી અંદર જો હશે અથવા તો તમારી અંદર તણખો હશે તો એ કાંઈ ચાલ્યો નથી જવાનો. એ પછી પણ એ તો થશે તમારાથી. અને ખૂબ વાંચન અને ધીરજનો તો ભયંકર અભાવ લાગે છે અત્યારે. હવે કેટલાક સામાયિકો તો 8-8, 10-10 વાર્તાઓ મને પરત મોકલેલી છે. પછી 11મી કે 12મી વાર્તાઓ છાપી છે. તો હવે એ 8-10 વાર્તાઓ પરત મોકલી તો એ ધીરજ તો મારામાં હોવી જ જોઈએ ને. પછી જો હું એમ નક્કી કરી લઉં કે આ સામાયિકને કોઈ વાર્તા જ નથી મોકવી મારે, એ ના ચાલે. દરેક પાછી આવતી વાર્તા મને એવું નવું બળ આપે કે એક દિવસ તો આ સામાયિક મારી વાર્તા સ્વીકારશે. એટલે ધીરજ ખૂબ હોવી જોઈએ, પેશન હોવું જોઈએ, અને ખાસ તો અભ્યાસ. એવા કુદરતી ફ્લોમાં કે હું બેસીશ ને મારાથી કંઈક લખાઈ જશે ને કંઈક ચિરંજીવી લખાઈ જશે ને એવું કાંઈ નહીં. એવું કશું છે નહીં. અને આ કોઈ ઉપરથી આવીને લખાવી નથી જતું. એવા વહેમમાં રહેવું નહીં. આપણે જ લખીએ છીએ. અશ્વિની ભટ્ટે એક જગ્યાએ ખૂબ સારું લખ્યું હતું કે 2-2 દિવસ થઈ જાય છે ત્યારે માંડ એકાદ પેરેગ્રાફ ક્યારેક હું લખી શકું છું. એટલે કોઈ ઉપરથી નથી આવતું, હું લખું છું. અને આ બહુ ક્લિયર વાત છે. જ્યારે આપણને પોતાને પણ ઘણીવાર અનુભવ થતો હોય છે કે લખતી વખતે આપણને એમ થાય કે આ કોણ લખાવી ગયું, પણ એ કોઈ એવી દૈવી ફિલિંગ્સ નથી. આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હોય છે આપણી કૃતિમાં કે આપણને આજુબાજુની કશી ખબર નથી હોતી. એટલા માટે આપણને એમ લાગે કે આ લખાઈ ગયું મારાથી, પણ બાકી લખતા આપણે જ હોઈએ છીએ, બાકી કોઈ નથી લખતું હોતું. બહુ ક્લિયર છે. એટલે ખાસ તો નવી પેઢીને કહેવાનું એટલું જ કે પ્રેક્ટિકલ રહેવું, નજર સામે જે છે એને જોવું, અને કોઈ પણ પ્રકારની હવાઈમાં પડવું નહીં. બિલકુલ. અને અજય, જતાં જતાં ખાસ અમને વાત કરો, ભવિષ્યના તમારા આવનારા પુસ્તકો કે પ્રોજેક્ટ કયા કે જેના ઉપર તમારે કામ કરવું છે? એક તો 2 નવલકથાઓ એવી છે કે જે મારે લખવી જ છે. બહુ ક્લિયર છે બધું, ઘણું બધું મનમાં. પ્લસ આ જે જયંત ખત્રીના પત્રોનું જે પુસ્તક છે એ આવશે, અને નિબંધોનું એક પુસ્તક એ પણ હું ભવિષ્યમાં કરીશ. અને કેટલીક લાંબી વાર્તાઓ એ મારા ચિત્તમાં છે કે જે કદાચ 4-5 ટૂંકી વાર્તાઓ થાય એ કદની, સ્વરૂપની દ્રષ્ટિએ લાંબી વાર્તાઓ કે જે નિરાંતે એમાં વાત કહેલી હોય. આવી કેટલીક વાર્તાઓનું કથાવસ્તુ મારા ચિત્તમાં છે. તો એ પણ મારે લખવાની ઈચ્છા છે. અને 1-2 નવલકથાઓ, કેટલીક વાર્તાઓ આ ભવિષ્યમાં આના પુસ્તકો આવશે કદાચ. હજી લખાઈ નથી, પણ જ્યારે લખાશે પછી. વાહ. તો આ હતા વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંશોધક, સંપાદક અને મારા 13 વર્ષ જૂના મિત્ર. મૈત્રીને સાઈડમાં રાખીને સંવાદ કરવો થોડું અઘરું હતું મારા માટે, પણ આટલા પુરસ્કારો, આટલા સપના, આટલા અભ્યાસ, અને એમ છતાં સતત એક ક્રાફ્ટની વાત કરે છે, ક્રાફ્ટ પર સતત કામ કરવાની વાત કરે છે. મને લાગે છે એક લેખકને આનાથી વધારે બીજું મોટું મોટિવેશન હોઈ ન શકે કે સતત પોતાના ક્રાફ્ટથી અને અસંતોષ છે કે મારે હજુ વધારે સારું કામ કરવાનું છે. અજય, નવજીવન ટ્રસ્ટ અને નવજીવન ડાયલોગ્સના સમગ્ર ટીમ વતી આપનો ખૂબ આભાર માનું છું કે તમે આવ્યા અને તમે બહુ સુંદર રીતે તમારા આખા આ કરિયર ગ્રાફ વિશે, સાહિત્યિક તમારા સંઘર્ષ વિશે, આંતરિક જે મનોબળ ચાલે છે એ મનોમંથન વિશે તમે વાત કરી. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવા સમકાલીન સર્જક સાથે, એમની કૃતિઓ વિશે વાત કરીશું. નમસ્તે.